હાલોલ નગરપાલિકાના અણઘડ અને નફટાઈ ભરેલા વહીવટનો ઉત્તમ નમૂનો અરાદ રોડ તથા વોર્ડ 3ના રહીશો જોઈ રહ્યા છે। અહીં પીવાના પાણીનો પુરવઠો પૂરતો મળતો નથી, જ્યારે બીજી તરફ પાલિકાની પાઇપલાઇનોમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાતા પાણીના જર ફૂટી રહ્યા છે, જેના કારણે રોડ ઉપર પાણી વહી જતા વાહન ચાલકો તથા સ્થાનિકોને ભારે અગવડો વેઠવી પડી રહી છે। એક વર્ષ પહેલા પાઇપલાઇનના રિપેરિંગ માટે ખાડો ખોદાયો હતો, પરંતુ કાર્ય પૂર્ણ કરવાને બદલે પાલિકાએ ખાડો અધૂરો જ રાખ્યો। ત્યારબાદ અકસ્માતના બનાવો થયા પછી મીડિયા અહેવાલો પર પાલિકા જાગી અને ખાડો માત્ર માટી નાખીને પુરાયો, પરંતુ રિપેરિંગના કામ પર ધ્યાન ન અપાતા હવે તે જગ્યાએથી ફરી પાણીનો જર ફૂટી રહ્યો છે। નગરજનોમાં શંકા સેવાઈ રહી છે કે 1 કલાકના કામને વર્ષો સુધી લંબાવી ખોટા બિલો મૂકી નાણાકીય ગેરવહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। અરાદ રોડની કેટલીક સોસાયટીઓમાં તો પૂરતું પાણી મળતું નથી, જ્યારે લીકેજને કારણે અનેક જગ્યાએ પાણી રસ્તા ઉપર વહી જાય છે। પરિણામે નલ સે જલ જેવી યોજના પણ હેતુસર સાબિત થતી નથી। નગરજનોનું કહેવું છે કે અણઘડ વહીવટના કારણે પાલિકા વિસ્તારના રહીશો સાથે નર્ક જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી રહી છે।